ચોમાસુ સત્રમાંથી મંત્રી બચુ ખાબડ દૂર રહી શકે છે। પંચાયત વિભાગના પ્રશ્નના જવાબ કૃષિ મંત્રી આપશે। ખાબડના મંત્રાલયના જવાબ રાઘવજી પટેલ આપશે। મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ મંત્રીને દૂર રાખવામાં આવશે। બચુ ખાબડ લાંબા સમયથી કેબિનેટમાં પણ ઉપસ્થિત નથી રહેતા। आज अंगे विगत आपसे एसोसिएट एडिटर सोनल अनरकट फोन लाइन पर जोड़ाया है। सोनल, शू अपडेट्स मળી રહ્યા છે? जी, महत्वपूर्ण કે વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે અને ચોમાસું સત્રમાં પંચાયત વિભાગના પ્રશ્નના જવાબથી જે મંત્રી છે બચુ ખાબડ તે દૂર રહી શકે છે તેવી જે હાલ માહિતી છે તે સામે આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે પંચાયત વિભાગના પ્રશ્નના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે તેવું હાલના તબક્કે જે માહિતી છે તે સામે આવી રહી છે। અગાઉ બચુ ખાબડ જે છે તેમના પુત્રો જે છે તેમની મનરેગા કૌભાંડમાં સંડોવણી આવી હતી સામે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદથી બચુ ખાબડ જે છે તે ગાંધીનગર સચિવાલય ખાતે પણ ઉપસ્થિત રહેતા નથી। તેમનું જે ઓફિસ છે, કાર્યાલય છે, ત્યાં પણ તેઓ નાગરિકોને મળતા નથી। સોમ અને મંગળ જે ખાસ પ્રજાને મળવાનો દિવસ હોય છે એ વખતે પણ તેઓ ગેરહાજર રહે છે। આ ઉપરાંત તેઓ કેબિનેટ લગભગ 15 થી વધુ એવી કેબિનેટ છે કે જેમાં બચુ ખાબડની ગેરહાજરી જોવામાં આવી હોય તેઓ જાહેર સંપર્કથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। જોકે સરકારે આ સંદર્ભમાં હજુ સુધી તેમની સામે કોઈ પગલાં લીધા નથી, પરંતુ હવે જે મહત્વપૂર્ણ વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે તેમના વિભાગના પ્રશ્નોના જવાબ આપવા માટે બચુ ખાબડની હાજરી એક રીતે જોવા જઈએ તો મહત્વપૂર્ણ હોવી જોઈએ, પરંતુ હવે જ્યારે આટલો મોટો વિવાદ તેમની સામે થઈ ચૂક્યો છે અને તેઓ જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે ત્યારે એક સંભાવના એવી જોવામાં આવી રહી છે કે બચુ ખાબડ જે છે તે લાંબા સમયથી અદ્રશ્ય થઈ ચૂકેલા છે તો વિધાનસભામાંથી પણ તેમને બાકાત રાખવામાં આવે અને તેમના પંચાયત વિભાગના જે પ્રશ્નના જવાબ છે તે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તરફથી આપવામાં આવી શકે છે। જી, આભાર સોનલ।